દેવીની દિવ્ય આરતીનો તો આપણે લાભ લઈ લીધો. હવે આપણે જઈએ ભવને તારનારી ભવાનીની શરણમાં. આજનો આપણો પડાવ છે મહુવામાં બિરાજમાન મા ભવાનીનું ઐતિહાસિક મંદિર. પુરાણોમાં કેટલાય પ્રસંગ છે જેનો સાર એટલો જ છે કે ભવાનીની સામે તો શિવ પણ નમે, મનુષ્ય ભવો ભવ તરે. ત્યારે આજે આપણે મા ભવાનીની અતિ પ્રાચીન અને પૌરાણિક મંદિરે જઈ માના દર્શન કરી અનુભવીએ નવી ઉર્જા. સંત, સુરા અને સમર્પણની ભૂમિ એટલે ગોહિલવાડ. ગોહિલવાડના રાજાઓ પ્રજાવત્સલ હોવા સાથે ખૂબ આસ્તિક પણ હોવાનું મનાય છે. અહીંના રાજવીઓને માતાજી અને શિવજીમાં અપાર શ્રદ્ધા હતી. તેના અનેક પુરાવાઓનો ઇતિહાસ સાક્ષી છે અને કદાચ તેથી જ ગોહિલવાડ રાજ્યની ચારેય દિશામાં માતાજીના બેસણા છે. આજે આપણે વાત કરવાના છીએ ગોહિલવાડ સ્ટેટમાં મહુવા દરિયા કિનારે વિરાજમાન મા ભવાનીની. જગતજનની મા ભવાનીના પ્રસિદ્ધ મંદિરનો ઇતિહાસ આમ તો 5,500 વર્ષ પુરાણો છે, એટલે કે યાદવો દ્વારિકા આવ્યા તેનાથી પણ પહેલાનો. સાથે જ અહીં લોથલ સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા છે. ભવાની મંદિરના ઇતિહાસ પર એક નજર નાખીએ તો હાલનું કથપર ગામ એક સમયે સુંદર રાજ્ય હતું. આ રાજ્યના નામને લઈને ઇતિહાસકારોમાં મતભેદ જોવા મળે છે. કોઈ આ રાજ્યને કુંદનપુર નગરી કહે છે તો કોઈ કનકપુર. દેવી રૂક્ષ્મણી અહીંની રાજકુંવરી હતા અને તેઓ મા ભવાનીના પરમ ઉપાસક હતા. કહેવાય છે કે ભગવાન કૃષ્ણ જ્યારે દરિયા કિનારે વિહાર કરવા અને મા ભવાનીના દર્શન કરવા આવ્યા હતા ત્યારે રૂક્ષ્મણીજી અહીં માતાજીનું સ્તવન કરતા હતા. ભગવાન કૃષ્ણની નજર સ્તવન કરી રહેલા રૂક્ષ્મણીજી ઉપર પડી અને સ્તવન પૂર્ણ થતાં રૂક્ષ્મણીજીની નજર કૃષ્ણ ઉપર પડી અને બંને વચ્ચે પ્રેમ થયો. આમ આ ભવાની મંદિર કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના પ્રેમનું સાક્ષી છે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વા શાર્દિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. અહીં ભવાની માતાનું મંદિર કતપર ગામની બાજુમાં કતપર ગામ આવેલું છે. તે કુંદનપુર નગરી હતું અને રૂક્ષ્મણીના પિતા ભીમક રાજા ત્યાં રાજ કરતા અને રૂક્ષ્મણીનું હરણ શ્રી કૃષ્ણ ભગવાન આવી અને અહીંથી હરણ કરી ગયા. આવો ઇતિહાસ શ્રીમદ ભાગવતમાં છે. અરબી સમુદ્ર કિનારે બિરાજમાન માતા ભવાનીના દિવ્ય સ્વરૂપના દર્શન કરતા જ ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ. નિજ મંદિરમાં આદ્યશક્તિ મા ભવાનીની શણગાર સજેલી મનોહર મૂર્તિ છે. ભક્તોએ રાખેલી માનતા પૂર્ણ થતાં માતાને ચડાવેલ 76ની હાર મંદિરમાં જોવા મળે છે. પૌરાણિક મહત્વ ધરાવતું હોવાથી મા ભવાનીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને તેથી જ રાજ્ય અને રાજ્યની બહારથી પણ લોકો અહીં દર્શને આવે છે. વાર તહેવારે અને એમાં એક ખાસ કરીને ચૈત્ર અને આસો માસમાં થતી મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. માતા ભવાનીનું વાહન સિંહ હોવાથી મંદિરમાં સિંહની આહલાદક પ્રતિમા છે. મંદિરમાં પ્રાચીન શિવલિંગ પણ છે. તેમાં પણ મંદિરમાં ઝાલર વાગતા હોય અને બીજી બાજુ અરબી સમુદ્ર ઘૂઘવાતો હોય એવા સમયે મંદિરમાં થતી આરતીમાં શ્રદ્ધાળુઓ અલૌકિક આનંદનો અહેસાસ કરે છે. જય ભવાની માતાજીનું નામ બહુ પ્રસિદ્ધ સાંભળેલું અને અમારી ફૂલ શ્રદ્ધા અને વિશ્વાસ અને અડગ વિશ્વાસથી અમે આવ્યા તો માતાજીના બહુ સારી રીતે દર્શન થયા. પ્રકૃતિના સાનિધ્યમાં બિરાજેલા પરમ દયાળુ મા ભવાનીની આરાધના કરવા સામાન્ય દિવસોમાં પણ ભક્તોનો ધસારો રહે છે. એક એવી માન્યતા રહેલી છે કે આસ્થાના પ્રતીક મા ભવાનીની મૂર્તિ અને લહેરાતી લાલ ધજાના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે. અંદાજે 5,500 વર્ષથી બિરાજેલા મા ભવાની ભાવનગરના રખોપા કરે છે તેવી આસ્થા ભક્તોમાં રહેલી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ પવિત્ર સ્થળ ઉપર પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરમાં ભવાની માતાની દિવ્ય મૂર્તિનો સુભગ સમન્વય થાય છે. આ મંદિરના પગથિયા ઉતરતા જ વન વિભાગ શરૂ થાય છે. મા ભવાની તમામ ભક્તોના મનની મુરાદ પૂર્ણ કરતા હોવાથી આ રમણીય સ્થળ ઉપર દેશભરમાંથી ભક્તો માતાના આશીર્વાદ લેવા આવે છે. અહીં તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પણ નમ્યા હતા.
ભાવનગરનો રાજવી પરિવાર ખાસ અહીં દર્શન કરવા આવતો હતો. એવા પ્રસિદ્ધ ભવાની મંદિરમાં ભક્ત પોતાના કલ્યાણની પ્રાર્થના કરવા અને પૂજા અર્ચના કરવા આવે છે. જય ભવાની માતા. અમે આથપ કોળિયાકથી દર વર્ષે ચાલીને અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ. 25 વર્ષ થાય સખત એમના ચાલીને આવીએ છીએ અને માતાજી અમારી શ્રદ્ધા પૂરી કરે છે. અમને એવો ભાવ છે કે ગમે એ મનમાં સંકલ્પ કરીએ માતાજી અમારું પૂર્ણ કામ કરે છે અને અમે દર વર્ષે એની ઘોડી 20થી 25 જણા ચાલીને પગપાળા દરિયાના કોળમાં આવીએ છીએ. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતા આ મંદિરમાં ભવાની માતા હાજરા હજૂર છે. પ્રાચીન આદ્ય શક્તિ માં ભવાનીનું મંદિર આજે સમુદ્ર તટ ઉપર અડીખમ ઊભું છે અને ભક્તોની રક્ષા કરે છે. તો તમે પણ આવો આદ્ય શક્તિ માં ભવાનીના દર્શને અને થઈ જાઓ માની ભક્તિમાં લીન. જય માં ભવાની.